અરવલ્લીની ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી ઝડપાયો છે અધધ વિદેશી દારૂ। જિલ્લાભરમાંથી 4 કરોડથી પણ વધુનો મુદ્દામાલ ઝડપાયો છે। 20 દિવસમાં જ પ્રોહિબિશનના 351 ગુના નોંધાયા છે। શામળાજી રતનપુર બોર્ડર પરથી ઘુસાડાતો હતો દારૂ। પોલીસની કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ પણ છે। આપ જોઈ રહ્યા છો બોર્ડર પરથી કેટલો દારૂ આવે છે। 20 દિવસમાં પ્રોહિબિશનના 351 આ તો પકડાયા છે। જે નથી પકડાયાનો અંદાજ આપ લગાવી શકો છો કે ગુજરાતની અંદર કેટલા પ્રમાણમાં દારૂ આવી રહ્યું છે। 20 દિવસમાં 351 ગુના છે, પણ જે આ પકડાયો છે, જે નથી પકડાયો એનો સવાલ પણ છે કે કેટલો દારૂ ગુજરાતની અંદર રાજસ્થાનથી આવી રહ્યો છે। ગુજરાત રાજ્ય નશાબંધી નીતિને વરેલું રાજ્ય છે અને તેમાં અત્રેનો અરવલ્લી જિલ્લો રાજસ્થાન સાથેનો સરહદી જિલ્લો હોય નશાબંધીની બધી ડામવા માટે અરવલ્લી પોલીસ દ્વારા છેલ્લા 20 દિવસમાં સતત ડ્રાઈવ રાખી અને કુલ 372 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલા છે। તેમજ 4,39,70,000નો મુદ્દામાલ દેશી વિદેશી દારૂ તમામ જપ્ત કરવામાં આવેલો છે અને આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવનાર છે। તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા આઈપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે, ત્યારે 20 દિવસ અગાઉ જે બદલીઓ કરવામાં આવી તેમાં ગીર સોમનાથથી અરવલ્લી જિલ્લામાં મનોહરસિંહ જાડેજાની જિલ્લા પોલીસ વડા તરીકે બદલી કરવામાં આવી છે। છેલ્લા 20 દિવસમાં અરવલ્લી જિલ્લાની બોર્ડર ઉપરથી જુદા જુદા વાહનોમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે। 4 કરોડથી વધુનો જે વિદેશી દારૂ છે તે વાહનો સાથે ઝડપી પાડવામાં આવે છે। અરવલ્લી પોલીસની કામગીરી ઉલ્લેખનીય સામે આવી છે। 20 દિવસની અંદર જે બુટલેગરો છે તેમની ઉપર સકંજો કસવામાં આવે છે અને જે અરવલ્લી જિલ્લો છે તે અરવલ્લી જિલ્લો રાજસ્થાન બોર્ડરને જોડતો જિલ્લો છે, ત્યારે રતનપુર બોર્ડર પરથી મોટી માત્રામાં જે બુટલેગરો છે તે વિદેશી દારૂ ઘુસાડવા માટે પ્રયત્નો કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જિલ્લા પોલીસ વડાની નવનિયુક્તિ બાદ અરવલ્લી જિલ્લામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે અને જે વિદેશી દારૂ ઘુસાડવાની જે ચેનલ છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। મહેશ પરમાર, જી મીડિયા, અરવલ્લી।